અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તો તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રકની સક્રિયતાને કારણે આગામી સમયમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગના ડાયરેક્ટર કે દાસના જણાવ્યા અનુસાર આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાયના સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડવાની સંભાવના છે. જેમાં આઈએમડી દ્વારા આગામી 3 કલાક માટે ખાસ આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અરવલ્લી, સાબરકાંઠા અને ખેડા જિલ્લાનો સમાવેશ થાય છે. મિત્રો, આ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે અને આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે જ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગના મતે આવતીકાલથી 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડશે. જો કે તારીખ 20 અને 21 જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડશે. ત્યારબાદ વરસાદનું જોર ઘટશે અને મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ નોંધાયો તેવી શક્યતા છે. મિત્રો, હાલ કોઈ મોટી આગાહી આપવામાં આવી નહીં, પરંતુ ફક્ત મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના જ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે અને તેનો નોંધપાત્ર એવી આગાહી આપવામાં આવી છે કે ત્યારબાદ ત્યાં જ થશે, પછી કોઈ બીજી આગળની આગાહી આપવામાં આવી નહીં. મિત્રો, ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા હવામાન વિભાગે આગામી કલાકોમાં રાજ્યમાં 5 જિલ્લાઓમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં આગાહી વ્યક્ત કરી છે. તો હવામાન વિભાગના અનુસાર મુજબ આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની પણ સલાહ આપવામાં આવી છે. મિત્રો, આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વરસાદને લઈને 5 જિલ્લાઓમાં આગાહી આપવામાં આવી છે. વધારે તો ઉત્તર દક્ષિણને લઈને પણ આગાહી આપવામાં આવી છે.